કેશોદ વોર્ડ નંબર 6 આનંદ એપાર્ટમેન્ટ નજીક કેશોદ પાલિકાએ મોડી રાત્રિના ડામર રોડ બનાવી નાખ્યો, પરંતુ સ્થાનિકોએ રોડ પર પગ મારતા કપચી ઉખડી જવાથી હોવાનો વિડીયો વાયરલ કર્યો છે। વાયરલ વિડીયોની સ્થળ તપાસ અમારા રિપોર્ટરે કરતા પાલિકાએ રાત્રિના બનાવી નાખેલ રસ્તાની હાલત વાસ્તવિક જોવા મળી હતી। સ્થાનિકોએ સવારે જાગી પાલિકાએ બનાવેલ રોડ મુદ્દે હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિકોએ ડામર વગર પાથરી દેવાયેલ રોડ નોખો પડી જતા રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ ઉખાડી નાખેલ રોડના વખાણ કરતા 12 કલાક પહેલા બનાવી નાખેલ રોડની મજાક ઉડાવી હતી। રસ્તા પર પસાર થતા પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, વોર્ડ નંબર 6 ના ચાલુ સદસ્ય પતિ કાળુભાઈ રામાણી જવાબ દેવામાં ગલ્લા કર્યા હતા। આનો વિડીયો વાયરલ થયો છે, તમે પગ મારો ને એટલે ડામર નીકળી જાય। આ વિશે શું કહેવો? જો આ તમને તમારી સામે જ છે આ બધું, આ બાબતે શું કહેવો તમે? બરાબર, આવું જોવો ત્યાં બધે તમે જોઈ લ્યો, જ્યાં જોઈએ ત્યાં આવ નોખો પડી જાય, નોખો થઈ ગયો છે। અહીંયા સ્થાનિકોએ ખોવા ભરી ભરી અને મજા કરે છે, વિડીયો વાયરલ કરી રહ્યા છે। શું કહેશો આ રોડ બાબતે? આ તમે નીચે જો, બરાબર, હમણાં જ પૂર્વ ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ અહીંયાથી પસાર થયા, જવાબ આપી નહોતો શક્યા, એ પણ અચંબામાં પડી ગઈ કે આવો રોડ હોય ખરો? તમે એ બાબતે શું કહેશો? આ જોતો ખરા ત્યારે આ રોડ બનાવવાની ઘટનામાં જવાબદાર કોણ તેવા સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા હતા। મારું નામ નૈનાબેન વિખલાણી, જય બાલમુકુંદ સ્ટોર, તૃપ્તિ એપાર્ટમેન્ટ નીચે। અને રોડ બનાવ્યો છે રાતના 2 વાગે, પણ બહુ જ એકદમ હાવ ભંગાર બનાવ્યો છે। લોટ પાણીને લાકડા વેઠ જ ઉતારી છે। આના કરતા ન બનાવ્યો હોત ને તો પણ સારું હતું। એના કરતા પેલા સિમેન્ટ રોડ હતો ને એવો બનાવી દઈ ને તો જ અહીંયા રોડ બનાવવાનું કહેશો, બાકી આવી રીતથી કઈ વેઠ ઉતારીને વયું જવાય? જરાય ડામર આમાં દેખાય છે? આમાં તમે બધા વિડીયો ઉતાર્યો જોયો ને, આમાં દેખાતો જ નથી, નોકરી કપચી જ દેખાય છે। આવી રીતથી કઈ બનાવીને વયું જવાય? હા, રાતના કરીને બધા સુઈ ગયા હોય પછી જ કર્યો। ચેતન ધનેસા, હું આ મધુવન નગર આનંદ એપાર્ટમેન્ટ વિસ્તાર, તૃપ્તિ એપાર્ટમેન્ટ, આનંદ એપાર્ટમેન્ટ, રાધિકા એપાર્ટમેન્ટ, ગિરિકંદરા, આ વિસ્તારમાં જે રોડ નું પેચવર્ક કામ કર્યું છે, મધુવન નગર કહેવાય। આ પુલ પાસેથી લઈને જલારામ પાર્ક સુધીનો જે પેચવર્ક કર્યું છે રોડમાં, એમાં ખાડા એવા છે કે છોકરા બેસીને હાથેથી જો ધૂળ ઉકેલે ને તોય ઉખડી જાય। આના કરતા તો જે પેલા સારો રોડ હતો એ આપી દઈ ને તોય મંજૂર છે। ક્યારે બનાવવાનું, કેવી રીતે બનાવવાનું, શું છે આની અંદર કઈ નથી, આમ ખાલી માટી નાખેલી છે। આમ હાથેથી તમે આ પગેથી આમ કરો તો ઉખડી જાય છે। આમાં ડામર જેવી કોઈ વસ્તુ જ નથી। કઈ બન્યું? આ રાતે બન્યો છે, ગઈ રાતે 2 વાગ્યાની આસપાસ બન્યો છે। આના કરતા તો ન બનાવ્યો તો સારું હતું ને। જે અત્યારે પબ્લિક ને તકલીફ પડે એ પેલા હતી, એમાં પબ્લિક સુખી હતી, આના કરતા તો વધારે સુખી હતી એમ। જોકે હલકી ગુણવત્તાવાળું ડામરનું રીસર્ફેસિંગ થતું હોય પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા આવી પહોંચતા તેમણે સારી કામગીરી કરવા બાહેંધરી આપી હતી અને પ્રમુખે શહેરમાં જુદી જુદી યોજના હેઠળ થતા કામમાં ક્યાંય કચાશ જોવા મળે તો 24 કલાક ફોન ચાલુ હોય ફરિયાદ કરવા જણાવ્યું હતું અને કોઈ કામમાં કચાશ રહેવા નહીં દઉં તેવી બાહેંધરી આપી હતી। આજરોજ જે પેચવર્ક છે, જે વરસાદના હિસાબે જે રોડ રસ્તાઓ ખરાબ થયા છે, એનું ડામરનું પેચવર્કનું કામ ચાલુ હોય, એમાં સ્થાનિકો દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ અહીંયા કામ નબળું થયું છે, એટલે અમે સ્થળ ઉપર રૂબરૂ આવી અને બધું તપાસ કર્યું છે, કોન્ટ્રાક્ટરને કીધું છે અને જે નબળું કામ થયું છે એને સુધારી અને વ્યવસ્થિત આજે કરી દેવામાં આવશે। છતાંય કેશોદમાં અલગ અલગ વિસ્તારોમાં આના સિવાય પણ વિકાસના ખૂબ મોટા પ્રમાણમાં કામ ચાલુ હોય। સ્થાનિકોને મારી નમ્ર વિનંતી છે, ક્યાંય પણ નબળું કામ થતું હોય તો તાત્કાલિક મારો સંપર્ક કરવો। આપણે ગમે એ કોન્ટ્રાક્ટર હોય, કોઈ પાસે નબળું કામ હલાવવાનું થતું નથી અને કોઈ પણ ઝીણી બાબતમાં, હાવ નવી બાબતમાં પણ ક્યાંય ખોટું કે ખરાબ થતું હોય તે અવશ્ય મારો 24 કલાકમાં ગમે તે સંપર્ક કરવા કેશોદના નગરજનોને મારી નમ્ર અપીલ।